નંદુ ભગત નું પદ કયા ગીત ઉપર સિદ્ધિ છે કોઈને ખ્યાલ છે? એક લીટી ગાવ તમારા માટે. દુનિયાનો દાતાર બની તું કેમ બની ગયો કઠોર, ક્યા ખૂબ લગતી હો બડી સુંદર તુમ જાન. ગવાય ગવાય, કારણ કે આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડમાં દાદા કહેવત છે કે કોકને ખવડાવીને ખાય તો ઠાકોર રાજી થાય. તો આ બધાને ગવડાવીને ગાય ઠાકોર કેવો રાજી થાય? અને આપણે કોઈ પ્રિયતમા કે પ્રિયતમ કે પતિ કે મિત્ર માટે નથી ગાવાનું, આપણે મુરલીધર માટે ગાવાનું છે. કેવો રૂપાળો છે મારો બાપ કનૈયો. દુનિયાનો દાતાર બની તું કેમ બની ગયો કઠોર, ક્યા ખૂબ લગતી હો તુમ જાન સે પ્યારી. તમે મંદિરમાં જઈને ગાઓ તો પ્રાર્થના થાય, અને કોલેજમાં જઈને ગાઓ તો એ મારા મુરલીધર નિલેશભાઈ ને યાદી કરાવી હતી મેં. રાધાએ કૃષ્ણને સવાલ કર્યો કે આખી દુનિયા લગ્ન કરે, કૃષ્ણ આપણે લગ્ન નો કરી લેવા જોઈએ? નથી કરવાના લગ્ન, કરતોય નહીં. આ કર્યા એને પૂછો, ગોઠણિયા વળી ગયા. રાધાએ કૃષ્ણને કીધું કે આખું જગત લગ્ન કરે, લગ્ન ન કરવા જોઈએ આપણે? તો કૃષ્ણ પરમાત્મા કહે છે કે રાધા લગ્ન કરવા તો બે પાત્ર જોઈને. તારામાંથી કનૈયાને કાઢી નાખો તો તારામાં બચીશું, મારામાંથી રાધાને કાઢી નાખો તો મારામાં બચીશું. પ્રેમ તો કેવો કહેવાય? રાધાને કૃષ્ણએ કર્યો પ્રેમ કે એને પ્રેમ કહેવાય, આપણે બધા કરવી કઠણાઈ કહેવાય ભાઈ. હા, કારણ કે આપણે પ્રેમમાં પામી લેવું છે. હકીકતમાં પ્રેમ એટલે ત્યાગ છે સાહેબ. પામી લેવું પ્રેમ જ નથી મારા બાપ. દ્વારિકા સોના નહીં, દ્વારિકાનો માલિક સોનાના પલંગ ઉપર પોઢ્યા છે. 3 દી થઈ ગયા. આ મારા મિત્ર પરમ સ્નેહી મિત્ર ને ગુજરાતના નહીં, હિન્દુસ્તાનના નહીં, વિશ્વના બહુ સારા વિવેચક કુમાર વિશ્વાસે મને કરેલી વાત છે. 3-4 દિવસથી પથારીમાંથી કનૈયો નીચે નથી ઉતર્યો. સોનાની મખમલના જાજમ ને સોનાના પલંગ ને દાસ્યુ ચમર ઢોળે દાસ્યુ ચરણ સેવા કરતા હતા. અને રૂક્ષ્મણીજી આવ્યા, અને રૂક્ષ્મણીજીને દાસીએ કીધું કે નાથ તો 3 દિવસથી પલંગમાંથી ઉતર્યા નથી. અને હિન્દીમાં પૂછે છે કે કૃષ્ણ બે પાઉં મેં છાલે, આવા કોમળ પગ આમાં છાલ પડે ક્યાંથી? મખમલનો ગાલીચો મૂકીને ગયા નથી. રૂક્ષ્મણી માને કહે કે કૃષ્ણ કે પાઉં મેં છાલે. અને રૂક્ષ્મણીજી 1-2 સેકન્ડનો પોઝ લઈને કીધું કે નક્કી રાધિકા ધૂપ में चली होगी. આને કહેવાય પ્રેમ છે. દુનિયાનો દાતાર બની તું કેમ બની ગયો કઠોર, ડાકોરના ઠાકોર તારા પંદ દરવાજા. બીજી વાત, ડાકોરના ઠાકોર તારા પંદ દરવાજા. તમને હમણાં જ યાદ કર્યો. એવો તો દુનિયાથી નોખો કહેવાય, મારા ઘરના યા ચારણની વાત નો થાય યાર, વાત નો થાય યાર. આ પગ લખવા વાળો મારો ગીરનો માલધારી ચારણ રાજો ચારણનો કોલ છે અત્યારે. મેં કીધું હમણાં તમને યાદ કર્યા મારા બાપ. એકવાર રાજા ચારણને તાળીના ગળગળાથી વધાવો. વાહ રાજબા. મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠા ભગવાન મેં તો દરિયાના ફળિયામાં દીઠા ઘનશ્યામ, ઘનશ્યામ. तुम कितने दिन बाद मिले, क्या किया क्या किया क्या किया तेरा नाम लिया. હું સ્ટેજ ઉપર કોઈ દી ફિલ્મના ગીત મારી દ્રષ્ટિએ ગાતો નથી. અમારે હૃદયની વેદના હોય કાં પ્રાર્થના હોય ભાઈ.